બેન, આપણા કરતાં તો આ હરણીઓ બધી જ ભાગ્યશાળી છે. આપણે તો સાસુ સસરા ઘરવાળો નાય પાડે, આ તો એનો ઘરવાળો હારે આવે છે. ભગવાનની વાંસળી સાંભળીને મોરલાઓ મંડે નૃત્ય કરવા. ભગવાનની વાંસળી સાંભળી જ્યારે મોરલો નૃત્ય કરે છે, પરમાત્માને પકડવા દોડે છે. જેમ ભગવાન પાછળ આવે તેમ તેમ મોરલો દોડતો જાય આગળ આગળ. અને આમ કરતા 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 એ મોરલો ક્યાં જઈને ઉભો રહ્યો? બરસાનામાં વૃષભાનુના ફળિયામાં જઈને ઉભો રહ્યો. વૃષભાનુના આંગણે જઈને ઉભો રહ્યો. ભગવાન વૃષભાનુના આંગણા સુધી પહોંચી ગયા. અને એ સમયે બરાબર આહલાદીની શક્તિ રાધિકા માથા ઉપર માટલી લઈ અને યમુના જળ ભરીને આવે ને આંગણામાં બેની મુલાકાત થઈ. પહેલી વહેલી મુલાકાત જો કોઈ ગોઠવી દીધી હોય તો આ મોરલાએ, પહેલું વહેલું મુલાકાત આ બે મોરલાએ ગોઠવી. એટલે ભગવાને પછી મોરલાને કીધું કે મયુર, તે મને રાધિકા સુધી પહોંચાડ્યો, આ તારો મારા ઉપરનો ઉપકાર છે. આ ઉપકાર હું કેમ ભૂલું? એના માટે થઈને હું કાયમ માટે આ ઉપકારને યાદ રાખવા આ તારું મોર પંખ મારા મસ્તક ઉપર ધારણ કરતો રહીશ કાયમના માટે. પરમાત્માએ એટલા માટે થઈને એક બીજી કથા એવી પણ છે કે રામાવતારમાં સીતાજીને બહુ તરસ લાગી હતી અને પાણી ક્યાંય દેખાતું નહોતું. એટલે મોરલાએ કહ્યું તમે મારી પાછળ પાછળ ચાલ્યા આવો. એ મોરલો ઉડતો ગયો અને એના પીછા બધા જ ખરી ગયા અને એ જળ સુધી પહોંચાડ્યા. ત્યારે ભગવાને કીધું કે આ અવતારમાં નહીં, પણ તારો આ બદલો હું આવતા અવતારમાં ચૂકવીશ. આ તારા જેટલા પીછાઓ ખરી ગયા છે એ પીછાઓને મારા માથા ઉપર ધારણ કરીશ. આવું ભગવાને વરદાન આપેલું હતું. તો પરમાત્માએ આ મયુર પંખને પોતાના મસ્તક ઉપર પધરાવ્યું છે. આ હરણીઓની પ્રશંસા કરી. ઘટના તો એ જોવા જેવી હતી, જ્યારે બે જણા હામાં ઉભા રહી ગયા ને, ચોટી ગયા બે. મોરલી હાથમાં, વાંસલી હાથમાં રહી ગઈ, ફૂક જ ન લાગી. જબ દેખી વૃષભાનુ દુલારી, ये बीच ऊठी हूंक, बंसी रह गई हाथ में फिर न लागी फूंक. હાથમાં વાંસળી રહી ગઈ, ફૂક જ ન લાગી. ઓલી મોરલી વગાડતા હોય કોઈ અને પછી તમે અહીંયા લીંબુ લઈને જાઓ સામે, ઓલી મીઠી આંબલી લઈને તમે જાઓ પછી વગડે જ નહીં. એમ હિય બીચ ઉઠી હૂંક, બંસી રહ ગઈ હાથ મેં ફિર ન લાગી ફૂંક. કનૈયાની એકની દશા નથી થઈ. આ રાધાજીની આ દશા હતી. માથા પરથી માટલી પડી ગઈ. મટકી ભર રાધે જમના તટકી, બિખરી જુલ્ફે ગલે પર લટકી. બહુ સરસ લખ્યું છે, બિખરી જુલ્ફે ગલે પર લટકી. આ બેનો હવે આગળ વાળ રાખતા થયા છે, એ રાધા વખતનું આવેલું આવે છે. આ ફેશન રાધાએ આપી છે. बिखरी जुल्फे गले पर लटकी, मटकी मई थी रटना रटकी, वो आन मिले तो परी अटकी, अटकी न रही गति घूंघट की, घटकी मटकी में हुई वही नटकी रटना थी, फिर दाद सिर से डार दी मटकी, कटकी कटकी हो गई मटकी. ભગવાનને જોયા પછી રાધિકાથી રહેવાયું નહીં, તો માથા ઉપરથી એ માટલી નાખી દીધી અને એ માટલી નાના નાના ઠીકરા બની ગયા. આ બેયની દશા આવી હતી. એવું આ વેણુ ગીત જે ભગવાને વાંસળી વગાડી અને ત્રણેય લોકને મંત્રમુગ્ધ કર્યું એ કથા બતાવી. ત્યાર પછી કાત્યાયની વ્રત કર્યું સ્ત્રીઓએ. ભગવાનને પતિ તરીકે મેળવવા માટે, પરમાત્માની પૂજા કરવા માટે માની આરાધના કરી. કાત્યાયની મહામાયે મહાયોગિન્યધીશ્વરી, ગોપીઓને ભગવાનને પતિ બનાવવાની એક જિજ્ઞાસા જાગી હતી, એક લગન લાગી હતી. એટલે માતાજીની પ્રાર્થના ઉપાસના કરી, કાત્યાયની વ્રત કર્યું. પછી સ્નાન કરવા જ્યારે સરોવરમાં જાય, ભગવાને વસ્ત્ર હરણ કર્યા. શરીરના વસ્ત્ર નહોતા, આ વાસનાના વસ્ત્રો ભગવાને હરણ કર્યા હતા. કારણ કે જ્યાં સુધી વાસના ન હટે ત્યાં સુધી વાસુદેવ ન મળે તમને કોઈ દિવસ. વાસના હટે તો વાસુદેવ પ્રાપ્ત થાય. ભગવાને વાસના હટાવડાવી.
વસ્ત્રહરણ લીલાની કથા બતાવી, બ્રાહ્મણોએ યજ્ઞ કરાવ્યો અને એ બ્રાહ્મણોના યજ્ઞમાં પરમાત્માએ ભોજન માંગ્યું, પણ ગોવાળિયાઓને ભોજન ના આપ્યું, તો બ્રાહ્મણ પત્નીઓએ ભગવાનને ભોજન આપ્યું અને ભગવાને બ્રાહ્મણ પત્ની ઉપર કૃપા કરી. એ કથા બતાવી. પછી પરમાત્મા સૌને લઈ અને ગોવર્ધનની પૂજા માટે ગયા. ઇન્દ્રમદ ભંગ લીલાની કથા હતી, એના માટે સૌ ગયા. કારણ કે ઇન્દ્રનો યજ્ઞ ભગવાને બંધ કરાવ્યો. નંદ બાબા આદિએ બહુ કહ્યું કે કનૈયા, આ ઇન્દ્રનો યજ્ઞ નહીં કરીએ તો ઇન્દ્ર કોપે ભરાશે. બાબા એને જે કરવું હોય તે કરી લે. યજ્ઞ કરવો તો આપણે ગોવર્ધનનો જ યજ્ઞ કરીશું, એની જ પૂજા કરીશું. અંતે ભગવાનની હામાં હા ભેળવીને બધા ગયા અને બન્યું પણ એવું જ કે ઇન્દ્ર કોપે ભરાયો અને સાંવર્તક નામના પ્રલયંકર મેઘને મોકલી અને 12 માસ ખાંગા થયા. અહીંયા મુશળધાર વરસાદ વરસ્યો, ચારે બાજુ જળબંબાકાર થયો. ત્યારે બધા જ લોકોએ કનૈયાને કીધું કે જો કનૈયા, આપણે ઇન્દ્રનો યજ્ઞ ન કર્યો, આ એનું પરિણામ છે. હવે કોણ બચાવશે આપણને? અને એવા સમયે પરમાત્માએ 9 વર્ષની ઉંમર, ભગવાને એ જ સમયે પોતાના ડાબા હાથની ટચલી આંગળીના નખના ટેરવા પર ભગવાન ગોવર્ધનનાથને તોડી અને સૌ લોકોને પોતાનો આશ્રય આપ્યો છે. અને જ્યારે ભગવાને ગોવર્ધનને તોડ્યા ત્યારથી પરમાત્મા ગિરિરાજ ધરણ બન્યા છે. બોલીએ ગિરિરાજ ધરણ કી, ગોવર્ધનનાથ કી. ભગવાન ગોવર્ધનનાથ બન્યા છે. સૌને પરમાત્માએ આશ્રય આપ્યો. બધા લોકો પર્વતની નીચે આવ્યા છે. એ ગોવર્ધન પર્વતને ઉઠાવ્યો ભગવાને. 1 દિવસ 2 દિવસ નહીં, 7 દિવસ સુધી ગોવર્ધન પર્વતને તોડી રાખ્યો. એ ગોવર્ધન પર્વતને તોડી 7 દિવસની લીલા થઈ એટલે ઇન્દ્રને અહંકાર ઉતર્યો કે હવે બ્રહ્મનો અવતાર થઈ ચૂક્યો છે. એકાંતમાં આવી અને ભગવાન પાસે પ્રાર્થના કરી અને પોતે ભગવાનને કહેવા લાગ્યો, પ્રભુ મને ક્ષમા કરી દો, હું આપને ઓળખી ન શક્યો, મારી ભૂલ થઈ ગઈ. પરમાત્મા પાસે આવી અને પ્રભુને ક્ષમા માગી અને ભગવાનને કહે છે, વિશુદ્ધ સત્વમ તવ ધામ શાંતમ તપોમયમ ધ્વસ્તરજસ્તમસ્કમ માયામયોયમ બંધ નવીદ્યતે તે. આ ગોવર્ધન લીલાની કથામાં સૌથી પહેલો ભગવાનનો સંદેશો છે પ્રકૃતિની પૂજા કરવી. પ્રકૃતિને સાચવવી જોઈએ, એની પૂજા છે, એની કથા છે. બીજું, સત્તા મળે એનો સદુપયોગ કરાય, અહંકાર ન કરાય, એની કથા છે. ઇન્દ્રનો અહંકાર ઉતારવાની કથા છે. ત્રીજું, ગોવાળિયાઓને હતું કે આ પ્રસાદ કોણ ખાશે? તો ભગવાન પૂજ્ય પણ બન્યા અને પૂજનીય પણ બન્યા. પૂજક પણ પોતે, પૂજનીય પણ પોતે. પરમાત્મા સ્વરૂપ લઈને ઉપર બેઠા અને આ ગોવાળિયા જે કંઈ આપે એ આપે છે. બીજું, નંદ બાબા પૂજા કરે ત્યારે ભગવાને એક વાત કરી હતી કે બાબા થોડું ચંદન ઓછું લગાડજો, મારા ઠાકોરજીને શરદી થઈ જશે. આ કથાનો સંદેશો આપણને એ આપે છે કે તમે ભલે પથ્થરની મૂર્તિની પૂજા કરો કે પંચ ધાતુની મૂર્તિની પૂજા કરો, પણ એ મૂર્તિની પૂજા કરો ત્યારે સમજવું આમાં ઠાકોરજી બિરાજે છે, આમાં ભગવાન બિરાજે છે. જો આ તમારી ભાવના નહીં હોય તો ભગવાન નહીં મળે તમને ક્યારેય. તમારા મંદિરમાં ખાલી મૂર્તિ છે એમ નહીં, સ્વયં પરમાત્મા બિરાજે છે, આવો ભાવ કરવો જોઈએ. બાકી એક જણો ભગવાન કૃષ્ણની પૂજા કરતો તો મૂર્તિ મંદિરમાં રાખીને રોજ અગરબત્તી કરે, પણ રોજ કાંઈક નું કંઈક માગે, ભગવાન આપે નહીં તો અકળાઈ ગયો. તો કૃષ્ણ ભગવાનની મૂર્તિ ઉપાડીને ઘરની મંદિરની બહાર ખૂણા મૂકી દે. કામ કરવું નથી, ખોટા ખોટા ભોગ ખાઈ જાઓ છો, અમારા અગરબત્તીની સુગંધ લઈ જાઓ છો. એની જગ્યાએ બીજા ભગવાનની મૂર્તિ મૂકી. એ ભગવાનની મૂર્તિ મૂકીને એ ભગવાનને આમ કૃષ્ણની જેમ આમ આરતી ધૂપ કરતો હતો સુગંધિત અગરબત્તીની. ત્યાં ખબર પડી કે આ મૂર્તિ હોતે જ સુગંધ લે છે. તે એ આરતી અધૂરી રાખી અને રૂ લઈ અને કૃષ્ણ ભગવાનની મૂર્તિના નાકમાં રૂ ભરાયું. કામ કરવું નથી ને આવી સુગંધ લઈ જાઓ છો. જેવું આમ બરાબર નાકમાં રૂ ભરાયું, ભગવાન પ્રગટ થયા. માગી લે, શું જોઈએ તારે? પ્રસન્ન થયો તારી પૂજાથી.
ઓલો આંખ ઉફાડીને કહે છે કે અહીંયા અંદર બેહારીને પૂછતો તો તઈ નહોતું સાંભળતું, આ નાકમાં રૂ ભરાયું તઈ સાંભળ્યું દેવાનું. ભગવાને કીધું એ નાકમાં રૂ ભરાયું ને એટલે જ મને યાદ આવ્યું કે મારે જવું જોશે. કેમ તો કહે છે કે તને ખબર પડી કે આમાં હું છું. મૂર્તિમાં ચેતન છે એ તને સમજાવ્યું એટલા માટે પ્રગટ થયો. એમ આપણને બધાને જ્યાં સુધી પથ્થરની મૂર્તિમાં પણ જો પરમાત્મા ચેતન બિરાજે છે એવો ભાસ નહીં થાય, એવો અનુભવ નહીં થાય તો એ મૂર્તિ તમારું કામ નહીં કરે કોઈ દિવસ. જ્યાં પણ તમે પૂજા કરો છો એમાં તમને ચૈતન્ય ભાવ હોવો જોઈએ, પ્રભુ બિરાજે છે તમને ખબર હોવી જોઈએ. શાલિગ્રામ ભગવાન આટલા જ અમથા હોય ઘરમાં, પણ ઠાકોરજીમાં છે એ પથ્થર નથી, એ શાલિગ્રામ છે. આવો ભાવ તમને થાય તો પરમાત્મા પ્રસન્ન થાય. ઘરમાંથી તમે ઘરમાં પણ કરી દો. ઇન્દ્રનો અહંકાર ભગવાને ઉતાર્યો એની આ કથા છે. બીજો એક સંદેશો એ છે 7 દિવસ ભગવાને પર્વતને તોડ્યો. એમાં કટાક્ષ રીતે ઇનડાયરેક્ટલી રીતે આપણને અહીંયા ભગવાને સંદેશો મોકલ્યો છે કે તારું આ શરીર પણ ગોવર્ધન પર્વત છે અને આને મેં જ ઉઠાવ્યો છે. જેમ ગોવાળિયાઓની હારે ભગવાન પર્વત તોડે અને ગોવાળિયામાં લાકડીનો ટેકો આપ્યો. આ કથાનો સૌથી અગત્યનો સંદેશો કે ભગવાને પર્વત તોડ્યો એટલે બધા જ લોકોએ લાકડીનો ટેકો આપ્યો. આ કથા એક કહેવા માંગે છે કે આ સંસારમાં, આપણી જ્ઞાતિમાં, આપણા સમાજમાં, આપણા પરિવારમાં કોઈ નાનો માણસ કોઈ મોટું કામ હાથમાં લઈ લે તો સમાજના બધા જ વ્યક્તિઓએ પોતાનો સહકારનો ટેકો એને આપવો જોઈએ, લાકડીનો ટેકો આપવો જોઈએ. મોટા માણસોએ પણ ટેકો આપ્યો છે, પણ આપણે સમાજમાં શું થાય, નાનો માણસ કોઈ મોટું કામ હાથમાં લે એટલે મોટા માણસો અદપાડીને બેહે, જોવા દો ક્યાં સુધી જાય છે, ટેકો ન આપે એને. જો તમારો ટેકો હોય તો માણસ નાનો પણ સમાજ માટે મોટું કામ નિર્માણ કરી શકે. તમારા બધાનો ટેકો ન હોય તો હું આ તથાસ્તુ બનાવી શકું ખરો? મને કહો, હાલો ચાલો, મારી કાંઈ તાકાત છે કે હું તથાસ્તુ બનાવી શકું? તો તમે બધાએ સહકાર આપ્યો છે એટલે તથાસ્તુ વિદ્યાપીઠ નિર્માણ થઈ રહી છે. એક એક વસ્તુઓની સેવા તમે કરી રહ્યા છો. આજે અમારે દિશાબેન અને હિરેનભાઈ પોજા પ્રજાપતિ, અમારે મનરભાઈનો દીકરા છે, એમની આજે એનિવર્સરી છે એટલે એમના તરફથી તથાસ્તુ વિદ્યાપીઠના એ બાળકોની બેન્ચીસ માટે 2 બેન્ચીસની સેવા 41,000 રૂપિયાની સેવા કરી છે અને તાળીઓથી વધાવીએ એકવાર. દાદા અહીંયા કથામાં આવ્યા છે તો એમના તરફથી આ બાળકોને જે બેન્ચીસ લેવાની છે એ બેન્ચીસ માટે 5 બેન્ચીસની સેવા કરે છે. એકવાર તાળીઓથી એમને વધાવીએ. મિત્તલબેન, જીગરભાઈ પટેલ, પ્રિશ અને અનય પલિયડ, દેલાવર USA, એમના તરફથી 5 બેન્ચીસની સેવા એટલે કે 1 લાખ રૂપિયાની સેવા છે. એકવાર એને તાળીઓથી વધાવીએ. 2 બેન્ચીસની સેવા સવિતાબેન, ચુનીભાઈ પંચાલ, અમારે ચુનીબાપા તરફથી 2 બેન્ચીસની સેવા આવી છે, એને વધાવીએ. 1 બેન્ચીસની સેવા રહીબેન નટવરલાલ પ્રજાપતિ, હસ્તે વેદાંશ જગદીશભાઈ પ્રજાપતિ, વડોદરા, અમારે મનરભાઈના રેફરન્સથી એમણે 1 બેન્ચીસની સેવા 21,000 રૂપિયાની સેવા કરી, એને તાળીઓથી વધાવીએ. 20,000 રૂપિયા શીતલબેન, દીપકભાઈ પટેલ, કૃષ્ણાબેન, નિલેશભાઈ UK. 21,000 રૂપિયા સ્વર્ગસ્થ માનસીજી ખીમજીભાઈ પરમાર તથા સ્વર્ગસ્થ લક્ષ્મીબેન માનસીજી પરમારના સ્મરણાર્થે સિક્કા. 11,000 રૂપિયા મંજુલાબેન, મહેશભાઈ પટેલ, અમદાવાદ. 5,000 રૂપિયા ઉષાબેન, અશોકભાઈ પટેલ, અમદાવાદ. 17,000 રૂપિયા વૃંદાવન ગ્રુપ, અમદાવાદ. 5100 રૂપિયા રોહિતભાઈ શંકરભાઈ પટેલ, અમદાવાદ. 20,000 રૂપિયા વિશ્વાસભાઈ નારણભાઈ, દીવ. 5100 પંડિત હર્ષદકુમાર ભવાની શંકર, સાણંદ. 11,000 રૂપિયા મીઠુડા ભગવાન, રાધે રાધે, અમદાવાદ. 5,000 રૂપિયા હંસાબેન રાવળદેવ, રાજકોટ. 20,000 રૂપિયા રજનીકાંત નારણભાઈ પટેલ, પંકજભાઈ મનુભાઈ પટેલ, આણંદ. 5,000 રૂપિયા ક્રિશ નિમેશભાઈ પટેલ, આણંદ. 5,551 સ્વર્ગસ્થ સુરેશભાઈ છોટાભાઈ પટેલ, હસ્તે વર્ષાબા સુરેશભાઈ પટેલ, આણંદ, જેના ઘરે ઠાકોરજી 3 કથામાં રોકાયા, એના ઘરે 21 દિવસ ઠાકોરજી રોકાયા. એમના તરફ રાધિકાએ ભગવાનને કીધું, પ્રભુ હવે રાસ રમાડો ને. ભગવાને કીધું, હા, મને પણ એવું થાય છે કે હવે રાસ રમાડી દઉં રાધા, થોડીક વાર રાહ જુઓ, શરદ પૂર્ણિમાની રાત્રિએ રાસ રમાડીશ. અને ભગવાને એ શરદ પૂર્ણિમાની રાત્રિએ ગોપીઓને રાસ રમાડે. એ રાસ પંચાધ્યાયીમાં પ્રવેશ કરાવીએ. આ રાસ એટલે ભગવાનમાં ભળી જવાની કથા. કોઈ સ્ત્રી અને કોઈ પુરુષનો રાસ નથી. આ આત્માનું મિલન શિવ સાથે થઈ જાય એની કથા છે. આ જીવ અને શિવના મિલનની કથા એટલે રાસ છે. આ સ્ત્રીઓ રામા અવતારના ઋષિ મુનિઓ હતા, એ બધા જ કૃષ્ણ અવતારમાં ગોપી બનીને આવ્યા.
ભગવાન સાથે રાસ રમવા માટે થઈને, અને પરમાત્મા એ રાસલીલાની કથા કરે. ભગવાન પીતા રાત્રિ શરદોત્ફુલ્લ મલ્લિકા વીક્ષરન્તુમ મનશ્ચક્રે. જઈ વનમાં જઈ વેણુ નાદ કરે, અને એ વેણુને સાંભળી અને જે ગોપીઓને કાનમાં અવાજ પડ્યો એ બધી જ ગોપીઓ ભગવાન પાસે દોડી આવે છે, પરમાત્મા પાસે આવે. એટલે પરમાત્માએ સ્વાગત કર્યું છે બધાનું. સ્વાગતમ વો મહા. भगवान इतनी बात जब तक बोल रहे हैं, आइए मैं आपका स्वागत करता हूं, आपको जो प्रिय हो मैं आपको देने की भावना रखता हूं. लेकिन बाद में एक बात भगवान ने जो बोली वो बहुत कठिन थी गोपियों के लिए. भगवान पूछ रहे हैं, क्यों आए हो? अब आधी रात को क्यों आए आप? पहले स्वागत किया, कुछ देने की भाव व्यक्त किया, और बाद में पूछ रहे हैं क्यों आए. ये कृष्ण को समझना कोई सीधी बात नहीं है, कोई मामूली बात नहीं है कि जो आप कृष्ण को समझ पाओ. कृष्ण को समझने के लिए आपके भीतर में भाव होना चाहिए, ढेर सारी मेधा होनी चाहिए, तब कृष्ण को आप पहचान पाओगे. भगवान के मुख से निकले हुए शब्द को सुनकर गोपियों की आंख भर आई. पहले बुलाते हो, बाद में पूछते हो क्यों आए. लेकिन एक बात कहूं, भगवान कहते हैं चले जाओ फिर वापस. इस वक्त आपका यहां पर आना उचित नहीं है, चले जाओ. इस वक्त पे ये स्त्री आप सब लोग घर में ही शोभा दे रही है, यहां पर नहीं आना चाहिए. रात को घर से अकेले मत निकला करो, ये शोभा नहीं दे रहा आपको. गोपिया कहती है आपने बुलाए ही इसलिए आए हम, और जो आ ही गए हैं हम तो फिर वापस नहीं जाएंगे. हमारी इच्छा को आप संपन्न करें. गोपियों की आंख जब आंसू से भर गई तो भगवान सोचने लगे चलो गोपियों को कुछ दुख लग गया, घुमा कर आते हैं. भगवान अपने साथ सब गोपियों को लेकर भगवान बैकुंठ में चले गए. वहां जाने के बाद भगवान गोपियों को पूछ रहे हैं यही ठहरोगे या चलोगे. गोपी कहती है भगवान हम ब्रज में ही रहेंगे, हमें बैकुंठ नहीं चाहिए, हमें ब्रज में ही रहना है, क्योंकि हमें कृष्ण की आवश्यकता है, चतुर्भुज की आवश्यकता नहीं है. हमें दो हाथ वाला जो कृष्ण है वही चाहिए हमें. तो भगवान फिर सब लोग को लेकर फिर वृंदावन में आए और पूछ रहे हैं आपकी क्या इच्छा है, कौन सी अपेक्षा है आपकी. गोपिका कहती है भगवान एक ही अपेक्षा है, हमें रास खेलना है, आपके साथ खेलना है. एक बात याद रहे प्यारे भगवत जन, जितनी इच्छा गोपियों को थी उनसे कई ज्यादा इच्छा भगवान को गोपियों के साथ खेलने की थी. लेकिन भगवान प्रस्तुत नहीं कर रहे थे, भगवान बता नहीं रहे थे, भगवान सब कुछ छिपा रहे थे. गोपियां बता रही थी. तो भगवान ने 3 प्रकार के रास यहां पर रचाया. पहला रास जो था एक गोपी एक कान. दूसरा रास था 2 गोपी बीच में कान. और तीसरे जो रास की जो महिमा थी वो चारों ओर गोपियां, बीच में युगल सरकार भगवान राधा कृष्ण खेल रहे थे. ये 3 प्रकार से भगवान ने रासलीला रची है. यहां पर इस भांडीर वन में, इस निधि वन में भगवान खेल रहे हैं सब गोपियों के साथ. लेकिन अध्यात्म में जो यदि दृष्टि करे तो हमारा जो नाभि से निकल रहा है वही कृष्ण की वेणु है. जब तक आपका हृदय वृंदावन नहीं हो जाता तब तक कृष्ण वहां पर खेलने के लिए नहीं आएंगे.
यदि कृष्ण को आपके भीतर में छिपाना चाहते हो तो आपको गोपी ही बनना पड़ेगा। गोपी माने कोई स्त्री नहीं, आपको प्रेमी बनना पड़ेगा। कृष्ण के प्रेमी बन जाओ। कृष्ण प्रियतम है, हम उसकी प्रियतमा है। प्रियतमा ही बनने में हमें कुछ ना कुछ लाभ मिलने वाला है, इसलिए आप प्रियतमा बन जाओ। पति तो कृष्ण ही है और कोई नहीं। जिसके सिर मोर मुकुट सोहे, सोही मेरो पति होई। मीरा कहती है जिसके सिर पर मोर मुकुट है वही मेरा पति है, और कोई नहीं है मेरा पति। तो भगवान ने गोपियों की इच्छा संपन्न करने के लिए रास रचाया, और उसी रास में भगवान सबको मंत्र मुग्ध कर रहे थे। वावायाने वादळ उमट्या, वायाने वादळ उमट्या। का ये रास है, इसमें काम निवृत्त हो जाता है। कई लोग पूछते हैं हमें कि भगवान ने आधी रात ये रास लीला की और स्त्रियों को बुलाया तो रात को कामना प्रवेश नहीं हुई। ये रास नहीं है, ये महारास है। यदि रास होता तो कामना प्रकट होती, लेकिन ये भगवान ने रचाया हुआ, ये नारायण ने, ये श्री कृष्ण ने रचाया हुआ ये महारास था, इसलिए कामना प्रकट नहीं हुई, कामना मूल में से कट गई। कामना को मारने का ही ये कार्यक्रम है, ये उत्सव है महारास। भगवान कृष्ण कहते हैं कि जहां भी मेरा महारास होता है, वहां जो भी कोई महारास में खेलता है तो उन पर इतनी कृपा होती है। यदि कोई इंसान एक चक्कर लगावे, मेरे महारास में कोई भी जीव एक चक्कर लगावे, तो उन जीवात्मा को फिर वापस जो 84 लाख योनि है उसमें आना नहीं पड़ता है, छूट जाता है वो अवागमन से। आना फिर जाना, फिर आना फिर जाना, पुनरपि जननम पुनरपि मरणम पुनरपि जननी जठरे शयनम, वो छूट जाता है जो भगवान के सामने नाच लेता है। हमें किसी की बर्थडे पार्टी में नाचना हो तो शर्म नहीं आती है, किसी की शादी में यदि नाचना है तो शर्म नहीं आती है, लेकिन भगवान के सामने जब नाचने की बारी आए तो हमें बहुत सोच पड़ता है कि क्या करें, नाचे या नहीं नाचे। प्यारे वैष्णवजन, मेरी प्रार्थना है आप दुनिया में कहीं भी मत नाचो, लेकिन कृष्ण के सामने नाचे बिना मत रहो। उनके सामने नाचोगे, खेलोगे तो मैं दावे के साथ कहता हूं, दो हाथ वाले इंसान के सामने कभी नाचने की आवश्यकता ही नहीं रहेगी। यदि आप कृष्ण के सामने नाचे, जरूरत ही नहीं पड़ेगी। लेकिन हमें पार्टियों में नाचना अच्छा लगता है, कृष्ण के सामने नहीं। तो ये महारास भगवान का रचाया हुआ रास है, सामान्य पुरुष ने नहीं रचाया, परमात्मा ने रचाया है। जीव और शिव की मिलन की यह बात है। राधिका प्रेम स्वरूपा है, राधिका भक्ति स्वरूपा है, और प्रेम ही परमात्मा से प्रेमास्पद की ओर प्रेमी को अभिन्न बनाता है। जब प्रियतम और प्रियतमा अपने बीच में जो प्रेम निर्माण कर रहे हैं, वही प्रेम उन दोनों को एक बना देता है। तो प्रेमास्पद से यदि राधा कृपा करे तब ही जीव और शिव एक हो पाते हैं। जब आह्लादिनी शक्ति जब हम पर, जब श्री जी कृपा करती है, तब
तब योग बनता है। समत्वम योग उच्चते, जब हमारा मन भगवान में लग जाए। सबके लिए ये कठिन बात, योग चित्त वृत्ति निरोध, हमारे चित्त की वृत्तियां जो सम जाए, शांत हो जाए, वो भगवान तक पहुंचती है। भगवान ने अपनी बांसुरी के द्वारा, अपनी बंसी के द्वारा गोपियों के चित्त को निरोध बना दिया। भगवान के प्रति प्रेम उछलने लगा अपने भीतर में, और जिसमें रति रहती है उसमें ही हमारी मति रहती है। रति यानी कि प्रेम, भक्ति, जिसमें हमारा प्रेम हो, हमारा मन उसमें ही डूबा रहता है। पूरे दिन तक उनको याद करते रहते। जब भगवान कृष्ण गैया चराने के लिए निकल जाते थे, तब गोपियां कहती थी, कृष्ण आपको पता नहीं है, जब आप सुबह से निकल जाते हैं, शाम तक आते हैं, तो हमारा दिन कैसे बीतता है वो हम ही जाहिर है, आपको पता नहीं है। प्रेम की 3 अवस्थाएं रहती है संसार में। पहली अवस्था है तद विचार। आप जिसको प्रेम करते हैं ना, उन्हीं के विचार करते रहते हैं पूरे दिन तक, निकल ही नहीं पाते उनमें से। कोई भी काम यदि आपके हाथ में है, फिर भी आपके मन में विचार तो आपके प्रेम के ही आएंगे। अपने मन को अपने प्रेमी के विचारों से इतना भर दो, इतना भर दो, किसी और को अंदर आने की इजाजत ही नहीं मिले। यदि आप सतत भगवान कृष्ण को, या तो जिस भगवान को आप चाहते हो, जिसमें आपकी श्रद्धा है, उन भगवान के विचारों को अपने मन में इतने भर दो, इतने भर दो, बाद में कोई अन्य विचार अंदर आ ही नहीं पाएगा। यदि आप पिक्चर देखने जा रहे हैं और वहां जब आप टिकट विंडो पर जाते हैं, तो वहां पे आप कहते हैं कि हमें 3 टिकट चाहिए, तो अंदर से आवाज आती है, या तो वहां पे एक बोर्ड लगाया दिया हुआ था, हाउसफुल, सब टिकट बिक गई है। जब हाउसफुल लिखा होता है तो आप ऐसा नहीं कहते कि फिर भी एक दे दो ना, क्यों? क्योंकि वहां जगह ही नहीं है, तो आपको बिठाया कहां जाए। बस वैसे ही हमारे मन को भी भगवान के विचारों से इतने हाउसफुल कर दो, और किसी भी विचार को अंदर आने की जरूरत ही नहीं रहे, इजाजत ही नहीं मिले। मेरी प्रार्थना है तद विचार अवस्था होनी चाहिए, सतत भगवान के विचार रहने चाहिए। दूसरी बात, दूसरी अवस्था तन्मयता। तद विचार में तन्मयता भी है। आप अपने प्रेमी के बारे में तन्मय ही रहो। जब आप चिन्मय में तन्मय हो जाओगे, तब आपको ध्यान सहज बन जाएगा। किसी छत पे जाना हो तो सीढ़ी से जब जाते हैं तो एक के बाद एक ऊपर ऊपर हमें ले जाती है। ऐसे ही प्रेम की अवस्था में पहले तद विचार, बाद में तन्मयता। अब तन्मय रहो उसमें। गोपियों के लिए रास तन्मय अवस्था है, वो मग्न बन जाती है। और एक बात याद रहे, जब तक आप मग्न नहीं हो जाते, उसमें लीन नहीं हो जाते, तब तक आप तन्मय नहीं बन जाते, तब तक आपको भगवान का एहसास नहीं होगा।
प्रभु का एहसास नहीं होगा। और तीसरी बात है तदेकता, तद विचार, तन्मयी और तदेकता, आप उनमें ही मिल जाओ, कृष्ण में मिल जाओ आप। जैसे हमारी एक यात्रा है, हम ब्रह्म में मिल जाए, अहम ब्रह्मास्मि हो जाए, वैसे भी ये रास में भी, ये प्रेम में भी 3 अवस्था में अंतिम अवस्था है तदेकता। हमारा स्वरूप, हमारा रूप ही एक हो जाए, हमारे विचार एक हो जाए, हमारी सोच एक हो जाए, यही होना चाहिए। ये प्रेम की अवस्था है। भगवान को मिलने का ये साधन है। कोई लोग कहते हैं कि भगवान के भक्त होते हैं वो भगवान को मिलते हैं, हम कहाँ के भगवान के भक्त हैं, हम तो नास्तिक है। આપણે ઘણી વખત કહેતા હોય છે કે ભાઈ ફલાણા ભાઈ તો હાવ નાસ્તિક, કોઈ દી કોઈ નામ જ ન લે, કોઈ દી મંદિરે ન આવે। एक बात याद रहे प्यारे भगवतजन, इस संसार में कोई नास्तिक नहीं है, जितने भी जीव है वो सब आस्तिक है, कोई नास्तिक नहीं है। क्योंकि मैं किसी और को नहीं मानता, लेकिन मैं अपने आप को मानता हूं। मैं अपने आप को मानता हूं कि मैं हूं, और जो अपने आप को मानता है वो भगवान को मान रहा है। क्यों? ममेवांशो जीवलोके जीवभूत सनातन। यदि मैं हूं तो भगवान है, बस। तो गोपियां सब भगवान में मिलने के लिए, भगवान में एकता पाने के लिए गोपियां सब आ रही है, भगवान के साथ खेल रही है। परमात्मा को हम पहचाने इसलिए यहां पर आए हैं, ईश्वर को हम पहचाने। भगवान को पहचानने के लिए कितना वक्त लगेगा? तुलसीदास जी महाराज कहते हैं, ब्रह्मांड निकाया निर्मित माया, रोम रोम प्रतिवेद कहे। ब्रह्मांड निकाया, ये सब जो घूम रहा है, जो स्थिर है, जो सबके बीच में है, वो पुरुष है, और जो घूम रहा है वो प्रकृति है। पुरुष और प्रकृति का मिलन, यही संसार का उद्भव स्थान है। ये संसार जब निकला तो ये पुरुष यानी कि भगवान और प्रकृति यानी कि राधा, उनके मिलन से ही ये संसार निकल गया है। तो गोपी जब आ रही है, जो रास खेल रही है, तो उनके चित्त के केंद्र में भगवान कृष्ण है। सभी जगह से भगवान हमारे भीतर में आए। तो भगवान को पहचानने के लिए ये रास पंचाध्यायी। तो गोपियों के साथ भगवान जब खेल रहे थे तो भगवान ने गोपी की इच्छा संपन्न करने के लिए एक लीला में, जितनी गोपी है उतने ही कृष्ण बने। एक एक गोपी एक एक कान, रास रमे श्री भगवान। तो જેટલી ગોપીઓ છે એટલા કૃષ્ણ બન્યા। અને એમાં ગોપીઓની સાથેમાં ભગવાનની લીલા એ કરી કે જે ગોપીની હારે ભગવાન રમે છે એ ગોપીને ભગવાન દેખાય પોતાની સાથે, બાકી બધી માત્ર ગોપીઓ દેખાય છે। ખાલી ગોપીઓ દેખાય છે એટલે ગોપીઓને, જે ગોપીને પોતાની હારે કૃષ્ણ દેખાતા હતા એ બધી ગોપીઓને અહંકાર આવ્યો। अपने भीतर में थोड़ा सा अहंकार आ गया कि आज पता चला कृष्ण मुझे प्यार करते हैं। क्यों?
सबको छोड़ के मेरे साथ खेल रहे हैं। भगवान को यह बात अच्छी नहीं लगी। भगवान सब बात सह लेते हैं, लेकिन अपने भक्त के भीतर में जो अहंकार आता है वो भगवान को अच्छा नहीं लगता। इसलिए आप जिंदगी में जो भी काम करो ना, उसमें एक बात अवश्य बोले कि ये मैंने नहीं किया, ये मेरे भगवान ने करवाया है, मैं तो कुछ नहीं हूं, मैं तो तुच्छ हूं। जो मेरे से हो रहा है वो मैं नहीं करता, वो करने वाले कराने वाला कोई और है। गोपियों के मन में अहंकार आया तो भगवान से सह नहीं पाए, तो भगवान राधिका को लेकर वहां से अंतर्धान हो गए। तासां तदसौभगमदं वीक्षमानं च केशव शमाय प्रसादाय तत्रैवान्तर्दीयत। तासाम तद सौभग मदम। गोपियों के भीतर में जो मद आया उसके प्रशमन करने के लिए और राधिका को मनाने के लिए, प्रसन्न करने के लिए, तत्रैवांतर धीयत, भगवान वहां से अंतर्धान हुए। सबको देखते हैं, वो भगवान दिखाई नहीं पड़ते। वैसे तो कई बार ऐसा भी बोला जाता है भगवान वहां से चले गए, लेकिन इस श्लोक के माध्यम से यदि हम आपको कहना चाहते हैं तो इस श्लोक का भावार्थ ये है, इस श्लोक का अर्थ ये है, भगवान कहीं गए नहीं, भगवान जो दिख रहे थे वो बंद हो गए। क्यों? क्योंकि अहंकार का जो पर्दा लग गया। भगवान तो वहीं थे, तत्रैवांतर, तत्रैव, कहीं नहीं गए थे, वहीं भगवान रुके हुए थे। भगवान वहां पर छिप गए थे। वो भगवान जब चले गए, नहीं दिख पाए गोपियों को, तो गोपियां जंगल में भगवान को ढूंढने के लिए दौड़ी जा रही है। परमात्मा को ढूंढने के लिए जब गोपियां जा रही थी, बीच रास्ते में जितने जंगल के जो वृक्ष है, वो सारे वृक्ष को पूछ रही है गोपी। दृष्टो वह कश्चिद अस्वस्थ प्लक्षण्य ग्रोध नो मनः। 3वें अध्याय के 5वें श्लोक में गोपी पूछ रही है, दृष्टो वह कश्चिद अस्वस्थ, एक एक वृक्ष को पूछ रही है कि हे अश्वत्थ, आपने हमारे कृष्ण को देखा है कहीं? आपका तो स्वभाव ही है किसी को भी रोक लेना, आप सभी को रोक देते हैं यहां पर। सामान्य रीते આપણે જ્યારે કોઈ રસ્તામાં ચાલ્યા જતા હોઈએ અને થોડો તડકો હોય અને એમાં પણ વડલો આવે તો દરેકે દરેક મનુષ્ય એમ કહે લાવને થોડી વાર બેસી જાવ, કારણ કે વડલાનો છાંયો જેવો છે જે તમને રોકી લે છે। તો તમને રોકવા માટે વડલો સમર્થ છે, એટલે વડલાને કહે છે કે તમે ન રોકો। વૃક્ષોમાં સર્વત અશ્વત્થ સર્વ વૃક્ષાણામ, ગીતાજીમાં ભગવાન બોલ્યા છે। એક પ્લક્ષનું વૃક્ષ હતું, એને પૂછ્યું બ્રહ્માજીને કે તમે અમારા ભગવાનને, તમે અમારા કૃષ્ણને જોયા છે ક્યારે? आपने कृष्ण को देखे? भगवान की लीलाओं, भगवान की ये चेष्टाओं, गोपी अपने आप को कृष्ण मान रही है। मैं कृष्ण हूं ऐसा बोलकर सभी गोपियों को अपनी बात रखती है। लेकिन भगवान राधिका को लेकर जो बात संतों ने बताई, राधिका को लेकर भगवान हाथ पकड़े हुए जा रहे थे।
बीच में राधिका को थकान लगी। राधिका कहते हैं कि कृष्ण मैं थक गई हूं, आप कुछ देर के लिए यहां पर बैठ जाए, हम विश्राम करते हैं। भगवान बोलते हैं नहीं, हम बैठेंगे नहीं यहां पर राधिका, चलो चलते हैं। कुछ देर और चले, राधा जी को और ज्यादा थकान लगी तो बैठ ही गए। भगवान कहते हैं यहां नहीं, एक काम करो, कुछ और चले जाते हैं। राधिका कहे છે ના, હવે મારાથી નહીં ચલાય। ઘણા ઘણા તો એની બાબતને બહુ અલગ અલગ રીતે વર્ણવે છે। બધાને પોતપોતાનો સ્વતંત્રતા આપી છે। મૂળમાં જે વર્ણવું છે એને કોઈ પણ રીતે લઈ જવાનું ત્યાં છે। ભગવાને કહ્યું કે તમે એક કામ કરો, મારા ખભા પર બેસ જાઓ, मेरे कंधे पे બેસ જાઓ। રાધિકાને ભગવાને ખંભા પર બેસાડ્યા। રાધાજીએ ડાબા હાથથી ભગવાનના વાળ પકડ્યા, જમણા હાથથી વૃક્ષની ડાળીઓ આમ દૂર કરે છે। અને એવામાં રાધાજીને મનમાં અહંકાર આવ્યો કે આજ મને ખબર પડી કે કૃષ્ણ બધા વગર રહી શકે છે, મારા વગર નહીં। ગોપીઓની મધ્યમાંથી નીકળ્યા તો મને સાથે લીધી, હું થાકી ગઈ તો પણ મને ખભા પર બેસાડી, એટલે હવે ખબર પડી કે કૃષ્ણ મારા વગર નથી રહી શકતા, બધા વગર રહી શકે। રાધાજીને પોતાનું અહંકાર આવ્યું તો ભગવાનને ન ગમ્યું, અને એ સમયે ભગવાને રાધાજીને પણ એકલા મૂકી દીધા। રાધાજીએ એક વૃક્ષની ડાળી આમ પકડીને દૂર કરવા ગયા તો ભગવાન નીચેથી અંતર્ધાન થયા, જતા રહ્યા। આ કથા સાથે મારે એટલું જ કહેવું છે કે ભગવાનને પ્રિય એવી રાધાને જો અહંકાર આવે અને ભગવાન રાધાને પણ મૂકી દેતા હોય તો આપણને અહંકાર આવશે તો શું થશે? આપણને પણ કૃષ્ણ મૂકી દેશે। માટે ક્યારેય પણ અહંકાર ન કરીએ। રાધાજીને પણ ભગવાન છોડીને ચાલ્યા ગયા। પેલી ગોપીઓ ભગવાનને શોધતા શોધતા આવે છે, અને એમાં ભગવાનને જ્યારે શોધે છે એના બદલે રાધા મળે છે। રાધાને સાથે લઈ અને ગોપીઓ જંગલમાં ફરે છે। રાધા ભગવાનને જ્યારે શોધે છે ત્યારે ગોપીઓ અને રાધા ભગવાનને શું કહે છે? હા નાથ રમણ પ્રેષ્ઠ ક્વાસી ક્વાસી મહાભુજ દાસ્યાસ્તે કૃપણાયા મે સખે દર્શય સન્નિધિ। હા નાથ, હા રમણ। આમ બોલતા બોલતા રાધાજી કહે છે ક્વાસી ક્વાસી, ક્યાં છો તમે? कहाँ है कृष्ण आप? मैं आपकी दासी हूं, मैं कृपणा हूं। सखा, आपके सानिध्य का मुझे दर्शन करवाइए। मैं आपके लिए यहां वन में भटक रही हूं, आप हम पर कृपा कीजिए। क्वासी क्वासी, कहाँ है आप? જ્યારે ભગવાનને આટલી બધી પ્રાર્થના કરે, ભગવાન પ્રત્યેનો પ્રેમ ઠાલવે છે, છતાં પણ ભગવાન આવતા નથી। ત્યારે એક ગોપી ભગવાનને કહે, એક ગોપી બધી જ ગોપીઓને સંબોધન કરીને કહે છે, બેન ચાલો ને આપણે યમુના કિનારે જઈએ। क्यों? यमुना किनारे जाकर क्या करेंगे? वहां गीत गाएंगे। एक गोपी बोल रही है, पागल हो गई है क्या? यहां हमारा कृष्ण हमें छोड़कर चला गया और तुझे गाने की बात याद आ रही है? अभी यमुना के तट पे जाके गाना गा के क्या करेंगे? तब गोपी ने जो उत्तर दिया वो बहुत बड़ा था, बहुत अच्छा था। गोपी कह रही है, बहन याद करो वो दिन जब कृष्ण छोटे थे और हम जब पानी के लिए यमुना के तट पे जा रहे थे और गीत गाते गाते जाते थे तो कृष्ण हमारे पीछे पीछे दौड़े आते थे। क्यों? गीत को सुनने के लिए कृष्ण दौड़े आते थे। तो चलो ना, मुझे ऐसा लग रहा है कि यदि हम यमुना के घाट पे जाएंगे और वहां जाकर कृष्ण को पुकारेंगे, कृष्ण के गीत गाएंगे तो कृष्ण आएंगे। सब गोपियों की आंखों से अश्रु बह रहा है।
सब गोपियों की बात अच्छी लगी। सब गोपी यमुना के तट पे आते हैं, एक सफेद वस्त्र को बिछाया, चारों ओर गोपियां बैठ गई और भगवान से प्रार्थना करती है। भगवान को पहली बात बताती है, याद रहे कृष्ण, यदि सुबह हो जाए फिर भी आप नहीं आओगे तो हम घर वापस नहीं जाएंगे। यदि दिन निकल आएगा और हमारे पति को यदि पता चल जाए कि मेरी पत्नी, मेरी स्त्री आधी रात को जंगल में गई थी, और इस बात को लेकर यदि हमारा त्याग कर दे, हमें छोड़ दे, तो हम जी लेंगे, लेकिन आप छोड़कर जाओगे तो आपके बिना हमारा जीना संभव नहीं है। हम आपसे प्रार्थना करते हैं कृष्ण, आप वापस आ जाओ, आप वापस आ जाओ। सब गोपियों साथ में मिलकर भगवान की प्रार्थना करती है। समवेता जगहु कृष्णम तदा गमन कांक्षिता। और भगवान ने स्वयं कहा है, जहां मेरे गीत गाए जाते हैं मैं वहीं पे ठहरता हूं। मद भक्ता यत्र गायन्ति तत्र तिष्ठामि नारद। जहां मेरे गीत गाते हैं लोग, वहां पर मैं जाकर बैठ जाता हूं, मैं ठहर जाता हूं। तब वो गोपियों ने गीत गाया और भगवान को संबोधन करके, एक गोपी भगवान को, 19 गोपियों ने अपने भीतर में जो छिपा हुआ प्रेम है कृष्ण के प्रति वो प्रस्तुत किया है। लेकिन यहां पर एक गोपी भगवान को प्रार्थना करती है पहली, जयति तेधिकम जन्मना व्रज। कहा कृष्ण आपके आने के बाद, केवल कहा आपके आने के बाद। क्यों? क्योंकि नाम उसका नाश है, वो गोपी जानती है, वो पहचानती है उस बात को, इसलिए वो कृष्ण का नाम नहीं ले रही है। वैसे भी प्रियतमा अपने प्रियतम का नाम लेती ही नहीं थी पहले, ये अब आ गया, सब नाम लेने का रिवाज अब आया। पहले के दिनों में केवल इतना ही कहते थे, सुना आपने? गुजराती में लेको करीने के हांभळ्યું તમને કહું છું, અને હાંભળ્યું તમને કહું છું એટલું કે ગમે એવો બેરો હોય તો સાંભળે। हमारा ब्रज सर्वोत्कृष्ट था, लेकिन आपके आप ही आ ही जाता है। जब राजा प्रवेश करते हैं तो कहना नहीं पड़ता कि मंत्रियों साथ में आएंगे, नहीं, राजा आते हैं तो मंत्री सब वगैरह साथ में आते हैं, बुलाना नहीं पड़ता किसी को। हमारे यहाँ प्रधानमंत्री नरेंद्र मोदी आते हैं तब और किसी को आमंत्रित करने की आवश्यकता है ही नहीं। क्यों? क्योंकि जहाँ राजा है वहाँ फौज अपने आप आ जाती है।